પુલ નથી ચડવાનો, સર્વિસ રોડમાં લઈ લેવાની. ત્યાંથી પછી જે બ્રિજનું નાલું આવે ત્યાંથી આપણે ખાલી સાઈડ જવાનું છે. જાય છે ઈશ્વર કાંટે કાંટો કરવા. આવી ગયો આગળ ઈશ્વર કાંટો. અત્યારે જો ગ્રીનલેન્ડ ચોકડીનો બ્રિજ ચડીએ છીએ. હવે હાલ્યા જાય. નીંદર જેવું તો હજી કંઈ લાગતું નથી, કે એવું લાગશે તો રાખી દેવું. ને વરસાદ ને પવન ને એવું બધું ભેગું થઈ ગયું છે આજે. ને 2 તાલપત્રી નાખી છે. જોઈ હવે આગળ કે વરસાદ ન નડે તો સારું. તો મિત્રો અત્યારે આપણે ચોટીલા ક્રોસ કરીને દોડિયા બાઉન્ડ્રી પહોંચવા આવ્યા હતા, પણ હવે અહીંયા ચક્કા જામ થઈ ગયું છે બધું. આ 2 લાઈનનું જામ છે. આપણે અડધી કલાકથી આમાં લગભગ ફસાણા છે. અત્યારે આ બધા રોંગ સાઈડમાં જવા માંડ્યા તો સામેની લાઈને જામ થઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું છે સવારને. આપણે હજી લીંબડી પહોંચવા આવ્યા છીએ, કારણ કે રાત્રે આપણે તમે આગળ જોયું છે ટ્રાફિકમાં ફસાણા હતા. અહીંયા 1.5 કલાક ટ્રાફિકમાં આપણે ફસાણા, પછી ત્યાંથી નીકળ્યા. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગી ગયા, અને આપણે હવે બગોદરા પહોંચ્યા છીએ. અત્યારે 7:30 જ નગર આપણી ગાડી જ્યાં જવાનું અહીંયા જઈને ઊભી હોય, પણ આજે મોડું થઈ ગયું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા. હવે ખાલી કરવા લગાડી દીધી છે આપણે પહેલી જગ્યાએ. આપણે ખાલી થાય છે. આ એસ્ટેસ છે, વટવામાં આવે ત્રિકમપુરા પાટિયા પાસે. ના સામે છે કોટર. અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે. આપણે નાળા બાળા ખોલીને બધું કમ્પ્લીટ કરીને પાછા ગાડીમાં કેબિનમાં આવીને બેઠા છીએ. હવે જોઈએ. જય માતાજી, જય માં મોગલ બધા ભાઈઓને. સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં બધાનું. ને પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે રાજકોટ આવી ગયા હતા, રાજકોટ ખાલી કરતા હતા. ખાલી કરીને પછી આપણે આવી ગયા હતા ઘરે. હવે અત્યારે ટાઈમ થયો છે બપોરના 2 વાગ્યા છે ને અત્યારે ભરવાનો પાછો ઓર્ડર આવ્યો છે. આપણે હમણાં 1-1.5 વાગે તો ઘરે આવ્યા. હવે અત્યારે પાછો ભરવાનો ઓર્ડર આવ્યો છે, તો હવે નીકળીએ છીએ અહીંથી. ઘરે જમી લીધું, જમીને હવે જાય છે ભરવા. તો ભરી આવીને સાંજે મોડા નીકળશું 10-11 વાગે. અત્યારે ભરીને રાખી દઈ, 5-6 વાગે ભરીને પાછા આવતા રહેવું. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો અત્યારે આપણે આપણા ઘર પાસે જ ગાડી પડી છે. ગાડી આવી ગયા જમીન. હાલો હવે નીકળીએ અહીંથી. તો જો ભાઈ આપણે અહીંયા હાજી ડેમ ચોકડીએ પહોંચવા આવ્યા છીએ. આપણે હાજી ડેમ ચોકડીથી ખાલી સાઈડ વરવાનું છે. આગળ પુલ ચડીને સર્વિસ રોડમાં, પુલ નથી ચડવાનો, સર્વિસ રોડમાં લઈ લેવાની. ત્યાંથી પછી જે બ્રિજનું નાલું આવે ત્યાંથી આપણે ખાલી સાઈડ જવાનું છે. અહીંયા ટ્રાફિક થઈ ગયો હોય એવું લાગે છે. હાલો તો જવા દઈ. ભરવાનું શું છે હજી આપણને ખબર નથી. 2 જગ્યાએથી ભરવાનું હોય. પહેલાં અહીંયાથી, પછી બીજે અહીંથી 15 કિલોમીટર આગળ જવાનું, પડવલા હાપર બાજુ. આપણે અત્યારે કેટલા વાગ્યા? 6 વાગ્યા, 6:30 પોણા 7 વાગી ગયા છે. અને હવે આપણી ગાડી લોડ થઈ છે. હવે અહીંયા જાય છે ઈશ્વર કાંટે કાંટો કરવા. આવી ગયો આગળ ઈશ્વર કાંટો. હાલો તો કાંટો બાટો કરીને પછી નીકળીએ અહીંથી. તો મિત્રો અત્યારે આપણે નીકળ્યા છીએ. ટાઈમ થયો છે 12 વાગ્યા છે. ને હવે હાલતા થયા છીએ. આપણે ડીઝલ બીજલ નખાઈ ગયું. અત્યારે જો ગ્રીનલેન્ડ ચોકડીનો બ્રિજ ચડીએ છીએ. હવે હાલ્યા જાય. નીંદર જેવું તો હજી કંઈ લાગતું નથી, કે એવું લાગશે તો રાખી દેવું. ને વરસાદ ને પવન ને એવું બધું ભેગું થઈ ગયું છે આજે. 2 તાલપત્રી નાખી છે. જોઈ હવે આગળ કે વરસાદ ન નડે તો સારું. હાલો તો હવે હાલ્યા જાય.
ને વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ છે ગ્રીન લાઇન ચોકડીનો વ્યૂ પુલ ઉપર. આગળ આવશે હવે હાતનમાન મંદિર. તો મિત્રો અત્યારે આપણે ચોટીલા ક્રોસ કરીને દોડિયા બાઉન્ડ્રી પહોંચવા આવ્યા હતા, પણ હવે અહીંયા ચક્કા જામ થઈ ગયું હોય બધું. આ બે લાઈનનું જામ છે. આપણે અડધી કલાકથી આમાં લગભગ ફસાણા છે. અત્યારે જો આ બધા રોમ સાઈડમાં જવા માંડ્યા તો હમેની લાઈને જામ થઈ ગઈ છે. આ બાજુ તો ક્યારનું કલાક થવા આવી છે. આપણે અડધી પોણી કલાકથી તો આપણે ફિટ થઈ ગયા છીએ આમાં. ના હવે બધા રોમ સાઈડમાં અહીંથી એક કટ આવી, કટેથી ગરી ગયા છે તો એ બધા હલવાના. જોઈએ હવે કેટલી કલાક કરે, 1.5 કલાક કરે. તો ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું છે સવારને. આપણે હજી લીંબડી પહોંચવા આવ્યા છીએ, કારણ કે રાત્રે આપણે તમે આગળ જોયું છે ટ્રાફિકમાં ફસાણા હતા. અહીંયા 1.5 કલાક ટ્રાફિકમાં આપણે ફસાણા. પછી ત્યાંથી નીકળ્યા અને આગળ દર્શન હોટલ પાસે બીજી એક હોટલ આવે રાજધાની, આપણે ત્યાં રાખીને ભૂલી ગયા હતા. અત્યારે નીકળ્યા ત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યા. એટલા જાય. હવે આપણે અહીંથી 120 કિલોમીટર છે ત્યાં જવાનું. અહીંયા 9 વાગે પહોંચી જાવ આરામથી. ધીરે ધીરે હાલ્યા જઈએ. હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. મસ્ત સવારનો સનસેટનો વ્યૂ, મોર્નિંગનો વ્યૂ છે. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગી ગયા અને આપણે હવે બગોદરા પહોંચ્યા છીએ. ત્યારે 7:30 નગર આપણી ગાડી જ્યાં જવાનું અહીંયા જઈને ઊભી હોય, પણ આજે મોડું થઈ ગયું. એનું કારણ છે કે આપણે લીંબડી પહેલાં આગળ હોટલ ઊભી રાખી દીધી. નીંદર એવી છે ત્યાં આપણો હતો 2 દિવસ નીંદોળે ચડી પછી રાખી દીધી. પોતા આપણે ભાઈ શાંત કરાવીને 2-3 વખત જોડા આવી ગયા પછી ઊભી રાખી દીધી. અત્યારે જો બગોદરાના પુલ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો 8:30 વાગ્યા છે ને આપણે હવે ચાંગોદર પહોંચી ગયા છીએ. બાવડાથી આગળ ચાંગોદર આવી ગયું છે. બાવડા ક્રોસ કરીને ચાંગોદર. હવે આવશે આગળ રિંગ રોડ. આપણે રિંગ રોડથી વળી જાઉં ઓઢવ સાઈડ, ડાઈવર સાઈડ વળી જાય એટલે સીધા આપણે હાથીચંડ સર્કલને જવાનું છે. ત્યાંથી વટવા જીઆઈડીસી. આ છે ચાંગોદર. હાલો તો હવે સીધા કંપનીએ જઈને મળશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે. અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા. હવે ખાલી કરવા લગાડી દીધી આપણે પહેલી જગ્યાએ. આપણે ખાલી થાય છે. આ એસ્ટેસ છે, વટવામાં આવે ત્રિકમપુરા પાટિયા પાસે. ના સામે છે કોટર. અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે. આપણે નાળા બાળા ખોલીને બધું કમ્પ્લીટ કરીને પાછા ગાડીમાં કેબિનમાં આવીને બેઠા છીએ. હવે જોઈએ હવે કેટલી વારમાં ખાલી થાય. અહીંયા એક આ ટોરસ ખાલી થાય છે. હાલો તો જોઈએ હવે કેટલી વારમાં ખાલી થાય. પછી અહીંથી હજી આપણે ઓઢવ જવાનું. તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ પહેલી જગ્યાએથી ખાલી કરીને. હવે બીજી જગ્યાએ જાય છે. આપણે રિંગ રોડ ઉપર હાલ્યા જાય. રામોલ ટોલ નાકું તો આપણે ક્રોસ કરી ગયા છીએ. હવે હજી 1-1.5 કિલોમીટર આગળ જવાનું છે. હાલો તો હવે ખાલી કરી નાખી. ખાલી કરીને હવે પાછા ભરવા જ્યારે ચાલુ કરશું ને ત્યારે મળશું. કારણ કે અહીંયા લગાડીને હવે કલાક ભૂઈ જવું છે. આપણે આખું બળતરા થાય છે. હવે રાતે એમ તો આપણે 2 કલાકની અંદર કરી છે, પણ તોય 2 કલાકમાં હવે કાંઈ નથી જામ્યું એવું. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અત્યારે તડકો જરાય નથી.
મિત્રો આપણે ગાડી થઈ ગઈ ખાલી, હવે ભરવાનો ઓર્ડર છે એટલે ભરવા નીકળી ગયા છે. અત્યારે જો આપણા ઇન્દોર ગોધરા હાઈવે ઉપર હતા, હવે ભરવાનો ઓર્ડર આવી ગયો એટલે ભરવા સીધું હાલ્યા જાય. હવે આપણે ભરવા જવાનું છે ધોળકા રોડે. અત્યારે અહીંયા આપણે ઇન્દોરવાળા હાઈવે ઉપર છે, અહીંથી 30 કિલોમીટર પાછું રિટર્ન જવાનું છે રાજકોટ સાઈડ. એટલે ગાયવાળું સર્કલ આવે ત્યાંથી આપણે ધોળકા રોડે જવાનું. અહીંથી આપણે ખાલી સાઈડ મારી દઈ, શોર્ટકટ રસ્તો પડી જશે, સીધા રામોલ ટોલ નાકે નીકળી જશે. ટોલ નાકું ટપીને આ રસ્તો સીધો શોર્ટકટ નીકળે ત્યાં. તો મિત્રો જો આપણે ઓલા શોર્ટકટ રસ્તેથી હવે આપણે અહીંયા આવી ગયા છીએ રિંગ રોડ ઉપર, અને આગળ આવી ગયો હાથીજણ સર્કલ. હાથીજણ સર્કલે પહોંચી ગયા છીએ. હાલો સર્કલ ક્રોસ કરી લે, અહીંયા ટ્રાફિક થઈ જાય, વાર નથી લાગતી, ખોટા આપણે ફસાઈ જાઉં. મિત્રો અત્યારે 5:30 વાગ્યા છે ને આપણી ગાડી ભરાઈ છે. જ્યાં અહીંયા તમે જોઈ શકતા છો ભૂકીનો ઢગલો પડ્યો, ભૂકીનો ઢગલો ભરે છે. આ ભઠ્ઠીનું કંઈક છે, ભૂકી ભરે છે. શેની ભૂકી છે તો તમને કાસ્ટિંગ હોય એવું લાગે છે. આ ભૂકી ભરવાની અડધી તો ભરાઈ ગઈ છે આપણી ગાડી. ભૂકી અડધી ભરાઈ ગઈ છે ને હવે અડધી બાકી છે. જોઈએ હવે કેટલા વાગે છોડે અહીંથી. આ છે ફેક્ટરીનો વ્યૂ. આ પડી આપણી ગાડી. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે, લોડિંગ થઈ ગયું છે કમ્પ્લેટ, અને બિલે મળી ગયું છે. અને હવે અહીંથી આપણે નીકળી છીએ. ત્યાં ટાઈમ થયો છે 7 વાગ્યા છે. હવે નીકળીએ છીએ અહીંથી, 7 વાગી ગયા છે. હવે હાલ્યા જઈએ અહીંથી. આપણે ધોળકા થઈને જ જવું છે. ધોળકા અહીંથી સીધું 20 કિલોમીટર થાય છે ધોળકા. એટલે હવે આમ ફરીને જાય તો ખોટું 10 કિલોમીટર વધી જાય, એટલે અહીં ધોળકા થઈને જ નીકળી જાય. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ લે રહ્યો. નીકળીએ છીએ આપણે અહીંથી હવે. તો મિત્રો અત્યારે આપણે ધોળકા હજી પહોંચ્યા નથી ને અહીંયા એક નદી આવી છે, મસ્ત વ્યૂ હતો નદીનો. હાલ્યા જાય છે નદીના પુલ ઉપર. હવે આગળ આવશે ધોળકા, હજી 8-10 કિલોમીટર છે ધોળકા. પછી ધોળકાથી આપણે પાછો બગોદરા સાઈડ ટર્ન મારી દઈએ. હાલો તો હવે ડાયરેક્ટ બગોદરા ચા પાણી પીવા ઊભી રાખશું, ત્યાં મળશું સીધા બગોદરા. તો મિત્રો જો અત્યારે આપણે આ બગોદરા પહોંચી ગયા છે. આગળ આવ્યું છે હવે ધોળકા ચોકડી. આપણે અહીંથી ખાલી સાઈડ વળી જવાનું. ખાલી સાઈડ વળી જાય એટલે સીધા આપણે ચોટીલા રોડ આવી જાય. હાલો અહીંથી ખાલી સાઈડ ટર્ન મારી દે, આગળ તમને દેખાતી છે લાઇટું, ત્યાંથી આપણે ખાલી સાઈડ વળવાનું. અત્યારે આપણે ધોળકા બગોદરા હાઈવે ઉપર હાલ્યા આવતા હતા. તો મિત્રો જો આપણે અત્યારે લીંબડી પહોંચી ગયા છીએ. લીંબડી આપણે જમી હોટ લીધું હોય, જમીન નીકળી ગયા પાછા. હવે હાલ્યા જાય છે, જ્યાં એવું લાગશે ત્યાં સુઈ જાઉં. કારણ લાંબુ આપણે ખેંચવાની ગણતરી નથી. સવારે 5 વાગે ઉઠીને ભાગશું. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં હું બધાને જય માતાજી. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળશું કાલે એક નવા વિડીયો. આ છે લીંબડી હાઈવેનો નજારો.